Hello friends, today we are going to revise chapter number 2, and in chapter number 2 we will discuss about some of the other important topics. In the previous revision lectures of chapter number 2 we discussed about lots of important arts. Our ancient art we can consider, including the K art. We discussed about the spinning and weaving art. We discussed about the patola of Patan. Friends, આપણે ઘણા બધા આવા આર્ટ વિશે ડિસ્કસ કરી ગયા. We also discussed in our previous lecture about the diamond work, bead work, animal work, akik work. બરાબર, આ બધી વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા. ફ્રેન્ડ્સ, આજે આપણે જે ડિસ્કસ કરવાના છે દેટ ઇઝ અબાઉટ ધ રીચ પેઇન્ટિંગ આર્ટ. બરાબર, જે પેઇન્ટિંગનો આર્ટ છે, જે એવું કહી શકાય કે આપણી ઇન્ડિયાની અંદર પેઇન્ટિંગ આર્ટ જૂનામાં જૂનો આર્ટ કન્સિડર કરી શકાય. જે જૂના આર્ટ્સ છે એની અંદરથી એક આર્ટ પેઇન્ટિંગ આર્ટ છે. ફ્રેન્ડ્સ, ધ વેરી ફર્સ્ટ પોઈન્ટ ઓફ ધીસ આન્સર ઇઝ ક્લિયરલી ગિવન that painting is the supreme form of art. એવું માનવામાં આવે છે કે પેઇન્ટિંગ એ જેટલા પણ આર્ટ્સ છે એ બધા આર્ટ ફોર્મમાંથી સુપ્રીમ આર્ટ ફોર્મ તરીકે કન્સિડર કરવામાં આવે છે. પેઇન્ટિંગ અત્યારના સમયમાં પણ આપણે જોઈએ તો ઘણા બધા લોકો એવા હોય છે કે જે પેઇન્ટિંગ કરવાના શોખીન હોય છે. ઘણા પીપલ્સની હોબી હોય છે. ઘણા પીપલની તો રોજીરોટી પણ અત્યારે પેઇન્ટિંગ ઉપરથી ચાલતી હોય છે. ફ્રેન્ડ્સ, પહેલાંના સમયની અંદર લોકો પેઇન્ટિંગને પોતાના શોખ તરીકે યુઝ કરતા હતા. ધીરે ધીરે એને અલગ અલગ વસ્તુઓ માટે પોતાના વિચારો, જે સેકન્ડ પોઈન્ટની અંદર કીધું છે કે ઇટ કેન બી એક્સપ્રેસ થ્રુ જ્યોમેટ્રિકલ લાઇન્સ, ડિઝાઇન્સ, કલર્સ. ધીમે ધીમે પેઇન્ટિંગનો ઉપયોગ પોતાના વિચારો, જ્યારે લેંગ્વેજીસ નથી બની, જ્યારે સ્ક્રિપ્ટ્સ નથી, તો એવા સમયની અંદર લોકો એકબીજા જોડે કોમ્યુનિકેટ કરવા માટે અલગ અલગ ડિઝાઇન્સ, જ્યોમેટ્રિકલ સિમ્બોલ્સ, બરાબર, આ બધી વસ્તુનો યુઝ કરતા હતા. અલગ અલગ આકારો દોરતા હતા, જેના ઉપરથી ધીરે ધીરે એ લોકોએ પેઇન્ટિંગ્સ બનાવવાના શરૂ કર્યા. જેમ અહીંયા કીધું છે કે ઇટ કેન બી એક્સપ્રેસ્ડ થ્રુ જ્યોમેટ્રિકલ લાઇન્સ, ડિઝાઇન્સ એન્ડ કલર્સ. જે પેઇન્ટિંગ છે એ શું છે તો કહે છે કે કોઈ પણ વસ્તુનું એક્સપ્રેશન છે. વી આર એક્સપ્રેસિંગ અવર થોટ્સ. આપણે આપણા વિચારો રજૂ કરીએ છીએ એક પેજ ઉપર. શેના દ્વારા? તો કહે છે કે આપણે આપણા વિચારો એ પેજ ઉપર, એ કાગળ ઉપર જ્યોમેટ્રિકલ લાઇન્સ દોરીને, અલગ અલગ ડિઝાઇન્સ દોરીને, અલગ અલગ રંગો પૂરી અને આપણે આપણા વિચારો એ રજૂ કરતા હોઈએ છીએ. ધ એમ ઓફ પેઇન્ટિંગ એઝ એન આર્ટ ઇઝ ટુ ઇમિટેટ ધ એનિમેટ એન્ડ ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ ઓફ નેચર એન્ડ ધેન એક્સપ્રેસ ધેમ થ્રુ ક્રિએટિવ જ્યોમેટ્રિકલ લાઇન્સ, ડિઝાઇન્સ એન્ડ કલર્સ. પેઇન્ટિંગનો મેઇન એમ શું હતો? અહીં એવું કહેવામાં છે, વોટ વોઝ ધ એમ ઓફ પેઇન્ટિંગ? તો કહેવાય છે કે ધ એમ ઓફ પેઇન્ટિંગ એઝ એન આર્ટ. એનો એમ શું હતો? તો કહે છે કે એ આર્ટ તરીકે એને રજૂ કરવામાં આવી, એક કળા તરીકે રજૂ કરવામાં આવી. બરાબર, શેની માટે? ટુ ઇમિટેટ ધ એનિમેટ એન્ડ ઇનએનિમેટ ઓબ્જેક્ટ. જીવતા, બરાબર, જીવિત અને નિર્જીવ, જે જીવે છે અને જે નથી જીવતા એવા ઓબ્જેક્ટ્સ નેચરની અંદર જે અવેલેબલ છે, બરાબર, લિવિંગ એન્ડ નોન લિવિંગ ઓબ્જેક્ટ્સ જેને કહી શકાય નેચરના, એમને એક્સપ્રેસ કરવા માટે, બરાબર, એમને એક્સપ્રેસ કરવા માટે શેના દ્વારા? તો કહે છે થ્રુ ક્રિએટિવ જ્યોમેટ્રિકલ લાઇન્સ, ડિઝાઇન્સ, કલર્સ. આ બધા દ્વારા જે લિવિંગ અને નોન લિવિંગ નેચરલ ઓબ્જેક્ટ્સ છે એ લોકોને ઇમિટેટ કરવામાં આવે છે, એમને આબેહૂબ દોરવામાં આવે છે, બરાબર, એમને એક્સપ્રેસ કરવામાં આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણી બધી પેઇન્ટિંગ્સ એવી હોય છે કે જેની અંદર ઇવન નોન લિવિંગ થિંગ્સ, બરાબર, એનું
એક્સપ્રેશન્સ એ આપણને કંઈક મેસેજ પાસ કરે છે, એ લોકોની ફિલિંગ જાણે કે રજૂ કરતા હોય એ રીતે. ઘણી પેઇન્ટિંગ્સમાં આપણે જોઈએ કોઈ ટ્રી એક વ્યક્તિ ટ્રીને કટ કરતો હોય, સામે ટ્રી હોય, એ ટ્રી રડતું બતાવવામાં આવે, જેમ કે ટીયર્સ એના આંખમાંથી નીકળતા હોય એ રીતેનું બતાવવામાં આવે. સો અહીં આગળ શું બતાવવામાં આવ્યું છે કે તે નોન લિવિંગ થિંગ્સ એ ટ્રી છે, એ બોલી નથી શકતું, પણ પેઇન્ટિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એને કટ કરે છે તો એ સમયની અંદર એને દુઃખ થાય છે. જેમ આપણે દુઃખી થઈને આપણા આંસુઓ દ્વારા આપણું દુઃખ રજૂ કરીએ છીએ, એમ ટ્રીઝ પણ એની અંદર રડતું બતાવવામાં આવે છે. તો આ ટાઈપના પેઇન્ટિંગ્સ દ્વારા ઇવન જે નોન લિવિંગ થિંગ્સ છે એ લોકોના થોટ્સને એક્સપ્રેસ કરવામાં આવે છે. Here it is said, evidences of Indian art of painting have been found from the remains of 5000 years old Harappan culture. શું કહે છે, આપણે ઘણા બધા એવા એવિડન્સીસ મળી આવ્યા છે જેના ઉપરથી એવું વિશ્વાસ કરી શકાય, માની શકાય કે જે પેઇન્ટિંગનો જે આર્ટ છે એ 5000 યર્સ ઓલ્ડ હરપ્પન કલ્ચરથી ચાલતો આવે છે. જે 5000 યર્સ ઓલ્ડ જે હરપ્પન કલ્ચર ચાલતું હતું ત્યારે પણ આપણને ઘણા બધા આવા ઇન્ડિયન પેઇન્ટિંગ્સ મળી આવ્યા છે જેના દ્વારા આપણે એવું કહી શકાય કે આપણું આ પેઇન્ટિંગનું જે આર્ટ છે એ ઘણું જ એન્શિયન્ટ, ઘણું જૂનું માની શકાય. આર્કિયોલોજિસ્ટ ડિસ્કવર્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ પેઇન્ટિંગ્સ થ્રુ ડ્યુરિંગ એક્સકવેશન વર્ક. અહીંયા ફ્રેન્ડ્સ ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે આર્કિયોલોજિસ્ટ ડિસ્કવર્ડ, જે આર્કિયોલોજિસ્ટ લોકો હતા જે ખોદકામ કરીને નવી શોધ કરતા હોય છે, એ આર્કિયોલોજિસ્ટ લોકોએ ઘણા બધા ટાઈપ્સના આવા પેઇન્ટિંગ ડિસ્કવર કર્યા છે. પોતાના એક્સક્વેશન ખોદકામ દરમિયાન એમને ઘણા બધા આવા પેઇન્ટિંગ્સ એમને મળી આવેલા છે. વી હેવ ટ્રેસીસ ઓફ કેવ પેઇન્ટિંગ એટ ભીમબેટકા. ધીસ વેર મેડ બાય ધ પ્રિમિટિવ મેન ડ્યુરિંગ ધ સ્ટોન એજ. એવું માનવામાં આવે છે કે વી ઓલ્સો હેવ ટ્રેસીસ ઓફ કેવ પેઇન્ટિંગ એટ ભીમબેટકા. ભીમબેટકા જે મધ્યપ્રદેશની અંદર લોકેટેડ છે એની અંદર ગુફાઓમાં બનાવેલ પેઇન્ટિંગ આપણને મળી આવેલા છે. બરાબર, એવું માનવામાં આવે છે કે આ બધા પેઇન્ટિંગ્સ એ પ્રિમિટિવ મેન્સ દ્વારા બનાવેલા છે. જ્યારે પ્રિમિટિવ મેન્સ ગુફાની અંદર રહેતા હતા, બરાબર, તો એ ગુફાની અંદર જ્યારે રહેતા હતા સ્ટોન એજના સમયની અંદર, જ્યારે પથ્થરનો યુગ હતો, મિનરલ્સનું એટલું ઇન્વેન્શન નહોતું થયું, એ સમયની અંદર પીપલ જે પ્રિમિટિવ મેન્સ હતા, આદિમાનવો હતા, ગુફામાં રહેતા હતા, તો ગુફાની અંદર પણ એ લોકોએ ઘણા બધા આવા પેઇન્ટિંગ્સ કરેલા હતા કેવ્સ ઉપર, કેવ્સની જે દિવાલો હોય વોલ ઉપર. બરાબર, અહીં એવું કીધેલું છે, હિયર ઇટ ઇઝ સેડ ધેટ ધ પેઇન્ટિંગ કન્ટેન પિક્ચર ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. આ પેઇન્ટિંગ્સમાં શું હતું તો કહે છે ઇટ કન્ટેન્ડ ધ પિક્ચર ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. આ જે પેઇન્ટિંગ કેવ પેઇન્ટિંગ ભીમબેટકામાંથી મળી આવી હતી, એ પેઇન્ટિંગની અંદર એનિમલ્સ અને બર્ડ્સના ચિત્રો આ ગુફાઓની દિવાલો પર બનાવેલા હતા. ભીમબેટકા મધ્યપ્રદેશ જ્યાંથી આ કેવ પેઇન્ટિંગ મળી આવેલી છે એ ક્લિયરલી બતાવે છે કે પ્રિમિટિવ મેન એ સમયની અંદર કેવી રીતે પશુ પક્ષીઓના ચિત્રો આવી રીતે દિવાલો ઉપર બનાવતા હતા. એન્શિયન્ટ પીપલ યુઝ ટુ ડ્રો જ્યોમેટ્રિકલ ડિઝાઇન એન્ડ સ્કેચ ઓફ એલિફન્ટ્સ, રાઇનાસોર્સ, ડેર, ફ્લાવર્સ એક્સેટ્રા. ફ્રેન્ડ્સ, અહીં એવું કીધું છે કે એ જે એન્શિયન્ટ પીપલ હતા એ લોકો ઘણી બધી વસ્તુ આવી રીતે ડ્રો કરતા હતા, ઘણી બધી જ્યોમેટ્રિકલ ડિઝાઇન્સ ડ્રો કરતા હતા, સ્કેચ દોરતા હતા, જેમ કે એલિફન્ટ એન્ડ ઘણા બધા પશુ પક્ષીઓના, જેમ કે અહીં એક્ઝામ્પલ્સ આપ્યા છે, એલિફન્ટ્સ, રાઇનાસોર્સ, ડિયર, ફ્લાવર, ઘણી બધી આવી વસ્તુઓ એમના સ્કેચીસ પણ દોરવામાં આવતા હતા. એમોંગ ધેમ પેઇન્ટિંગ ઓફ અજંટા એલોરા આર ધ મોસ્ટ યુનિક એન્ડ ઇનકમ્પેરેબલ. ફ્રેન્ડ્સ, અત્યારે પણ અજંટા એલોરા આપણા હેરિટેજનો પાર્ટ છે. ફ્રેન્ડ્સ, અજંટા એલોરાના પેઇન્ટિંગ્સ આજની તારીખમાં બહુ જ ફેમસ છે. એને બહુ જ યુનિક ગણવામાં આવે છે, ઇનકમ્પેરેબલ ગણવામાં આવે છે, કે કમ્પેર ના કરી શકાય એ ટાઈપના આ એન્શિયન્ટ પેઇન્ટિંગ્સ આજની તારીખમાં આપણને જોવામાં આવે છે. બરાબર, તો આ બધી વસ્તુ આપણા આ એન્શિયન્ટ આર્ટને ક્લિયરલી ફોકસ કરે છે. ઇન્ડિયા હેઝ અ લોંગ ટ્રેડિશન ઓફ ડ્રોઈંગ સ્કેચીસ ઓફ સ્વસ્તિક, કલર્સ, that is picture, Lord Ganesha at the time of festival and celebration. એવું કહે છે કે આપણી ભારતીય પરંપરા રહી છે એક
એક આપણું ટ્રેડિશન રહ્યું છે કે જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ સારો અવસર હોય તો આપણે સ્વસ્તિક એટલે સાથીઓ દોરતા હોઈએ છીએ ગણેશજીનો. કળશ, બરાબર, કળશ બનાવતા હોઈએ છીએ જેની ઉપર શ્રીફળ મૂકેલું હોય છે એવું કળશ બનાવતા હોઈએ છીએ. લોર્ડ ગણેશા, ગણપતિનું આ ચિત્ર બનાવતા હોઈએ છીએ, જે મોટાભાગે તહેવારો અને કોઈ શુભ પ્રસંગની સેલિબ્રેશનમાં આપણે આ વસ્તુ દોરતા હોઈએ છીએ. ઘણા લોકો રંગોલીમાં દોરતા હોય છે, ઘણા લોકો ચિત્ર બનાવતા હોય છે. પીપલ ઓફ સમ રીજન ઓલ્સો હેવ ઓલ્ડ ટ્રેડિશન ઓફ મેકિંગ રંગોલીસ. ઘણા લોકોની અંદર, અમુક રીજનની અંદર વર્ષો જૂની રંગોલી બનાવવાની પ્રથા પણ રહેલી છે. રંગોલીની અંદર પણ આવી રીતે અલગ અલગ જોમેટ્રિકલ ડિઝાઇન્સ, અલગ અલગ કલરનો યુઝ કરી અને રંગોલી દ્વારા અમુક થોટ્સ એ એક્સપ્રેસ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, હવે પેઇન્ટિંગ વિશે ડિસ્કસ કર્યા પછી ફ્રેન્ડ્સ એવું કહેવાય છે કે પેઇન્ટિંગ એ જેટલું જૂનું આર્ટ છે એવી જ રીતે હવે આપણે પેઇન્ટિંગ વિશે ઇન્ફોર્મેશન કમ્પ્લીટ કરી. નાઉ વી વિલ લર્ન અબાઉટ ઇન્ડિયન મ્યુઝિક. આપણે બધાને ખબર છે કે દરેક લોકો એ મ્યુઝિકના કેટલા શોખીન રહેલા છે. ઇન્ડિયન મ્યુઝિકની વાત કરીએ તો ઇન્ડિયન મ્યુઝિક ઇટ ક્વાઇટ યુનિક ઇન ટર્મ્સ ઓફ ટ્યુન, રિધમ એન્ડ હાર્મોની. હેન્સ ઇટ ઇઝ વેરી ડિફરન્ટ ઓફ ધ મ્યુઝિક ઓફ અધર કન્ટ્રીઝ. એવું કહે છે કે ઇન્ડિયન મ્યુઝિકની જો વાત કરીએ આપણે તો એ એકદમ યુનિક રહેલું છે. શેની વાત કરીએ તો ટ્યુન, રિધમ એન્ડ હાર્મોની, સૂર, તાલ અને લય. ટ્યુન એટલે સૂર, રિધમ એટલે લય, રિધમ ટ્યુન એટલે સૂર, રિધમ એટલે તાલ અને હાર્મોની એટલે લય. સૂર, તાલ અને લય, આના કોમ્બિનેશનથી આપણું ઇન્ડિયન મ્યુઝિક એકદમ યુનિક રહેલું છે અને એટલા જ માટે બીજી કન્ટ્રીના મ્યુઝિકથી આપણું મ્યુઝિક અલગ પડે છે. ફ્રેન્ડ્સ, આપણે બધાને ખબર છે કે મ્યુઝિક એ ઘણા લોકો માટે પેશન હોય છે. આજના સમયની અંદર, આજની જનરેશનની અંદર પણ એવું બિલીવ કરવામાં આવે છે કે મ્યુઝિક ઇઝ ધ હાર્ટબીટ્સ ઓફ ધ પીપલ. સવારથી જ ઉઠતાની સાથે ઘણા લોકોને મ્યુઝિક સાંભળવાનો રસ હોય છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં ઘણા અલગ અલગ પ્રકારના સંગીતો રહેલા છે. Here it is said Samved, which is one of the 4 Vedas, is associated with music. સામવેદ જે 4 વેદોમાંથી એક છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને જે સામવેદ જે કહેવામાં આવે છે. સામવેદની અંદર આપણા જે 4 વેદો છે એની અંદર મ્યુઝિક વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે, જેની અંદર મ્યુઝિક વિશે માહિતી આપેલી છે. સામવેદને ગંગોત્રી ઓફ મ્યુઝિક પણ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર જે હિમ્સ છે એનું રિસિટેશન્સ કઈ રીતે કરવું, એના ઉચ્ચારો કઈ રીતે કરવા, એના વિશે માહિતી આપેલી છે. રિચાસ, that is the mantras of Samved, are sung with tune and rhythm of music. જે રિચાસ જેને કહેવામાં આવે છે, મંત્રો, સામવેદના જે મંત્રો છે એને ટ્યુન અને રિધમ, સુર અને તાલ સાથે કઈ રીતે ગાવામાં આવે છે એ સામવેદની અંદર જણાવવામાં આવ્યું છે. સુર, તાલ અને લય આ બધાના કોમ્બિનેશન સાથે આપણી ભારતીય સંગીત એ અત્યારે ઓવરઓલ વર્લ્ડની અંદર ઘણું જ ફેમસ અને આપણે જેને પ્રખ્યાત કહી શકીએ એવું બનેલું છે. મ્યુઝિક ઇઝ સચ એન આર્ટ વિચ ઇન્વોલ્વ્સ બોથ સિંગિંગ એન્ડ પ્લેઇંગ. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે સિંગિંગ, જો આપણે મ્યુઝિકની વાત કરીએ છીએ તો મ્યુઝિકની અંદર મ્યુઝિક ઇઝ સિંગિંગ મીન્સ તમે જો કોઈ સોંગ ગાતા હો, કોઈ પણ વસ્તુ ગાઈ રહ્યા છો અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યા છો, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યા છો, તો આ બંને મ્યુઝિકનો પાર્ટ છે. જો કોઈ વ્યક્તિ આજુબાજુ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી વાગતું પણ એ મૌખિક રીતે મોઢાથી કોઈ સોંગ ગાઈ રહ્યો છે તો એ પણ એક મ્યુઝિકનો પાર્ટ છે.
હિયર પ્લીઝ ટેક કેર ફ્રેન્ડ્સ. જો ઓબ્જેક્ટિવની અંદર તમને કન્ફ્યુઝ કરવા સિંગિંગ, પ્લેઇંગ અને ડાન્સિંગ આપેલું હોય તો ડાન્સિંગને આપણે આનો પાર્ટ મ્યુઝિકનો કન્સિડર નહીં કહીએ. એક અલગ આર્ટ ફોર્મ છે. નૃત્યનું ડાન્સ ફોર્મ એક અલગ આર્ટ છે. મ્યુઝિકની અંદર સિંગિંગ અને પ્લેઇંગ મ્યુઝિક, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને તમે પ્લે કરો છો, તમે ગાતા નથી પણ કોઈ તબલા વગાડો છો, હાર્મોનિયમ વગાડો છો, બરાબર, કોઈ પણ વસ્તુ, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે વગાડી રહ્યા છો તો એ પણ મ્યુઝિકનો પાર્ટ છે. ઇટ ઇઝ એન આર્ટ, બરાબર, જેની અંદર સિંગિંગ અને પ્લેઇંગ બંને વસ્તુ ઇન્વોલ્વ છે. ધેર આર 7 વોવેલ્સ, સૂર ઓફ મ્યુઝિક. સંગીતના 7 સૂરો એ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘણા જ પ્રખ્યાત છે, જેને આપણે કહીએ છીએ સા રે ગા મા પા ધા ની. સા રે ગા મા પા ધા ની એ આપણા ભારતીય સંસ્કૃતિ. ફ્રેન્ડ્સ, આપણા સંગીતના જે 7 સૂરો છે, સા રે ગા મા પા ધા ની, બરાબર, આપણા સંગીતના 7 સૂરો છે. ઇન્ડિયાનું જે મ્યુઝિક છે એ 2 ભાગની અંદર ડિવાઇડેડ છે. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ, ક્લાસિકલ મ્યુઝિક એન્ડ ફોક મ્યુઝિક. ક્લાસિકલ મ્યુઝિક શાસ્ત્રીય સંગીત જેને કહેવાય, ફોલ્ક મ્યુઝિક લોક સંગીત જેને કહી શકાય. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત, આ બંને ભાગની અંદર આપણું જે સંગીત છે, આપણું મ્યુઝિક છે એને ડિવાઇડેડ કરેલું છે. 5 રાગ પણ છે. ક્લાસિકલ મ્યુઝિક, એના 5 રાગો આપણે ત્યાં મ્યુઝિકની અંદર બતાવવામાં આવેલા છે. જો સૂરની વાત કરાય તો 7 સૂરો છે સા રે ગા મા પા ધા ની. 2 ભાગની અંદર મ્યુઝિકને ડિવાઈડ કરેલું છે, ક્લાસિકલ મ્યુઝિક એન્ડ ફોક મ્યુઝિક. ક્લાસિકલ મ્યુઝિકના જો રાગ પૂછવામાં આવે તો એના 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગ છે જે આપણા ક્લાસિક મ્યુઝિકલના રાગ કહી શકાય. એઝ પર માઇથોલોજી, ઓલ ધીસ 5 રાગ્સ કેમ આઉટ નેચરલી ફ્રોમ ધ પંચમુખ ઓફ લોર્ડ શિવ. એવું માનવામાં આવે છે, માઇથોલોજીકલ પ્રમાણે, ધાર્મિક માહિતી પ્રમાણે એવું બિલીવ કરવામાં આવે છે કે આ 5 રાગ જે છે એ ભગવાન શિવના જે પંચમુખ છે, 5 મુખ છે, એનો અવાજ છે, બરાબર, જે નેચરલી લોર્ડ શિવના 5 મુખોમાંથી જે અવાજ આવે છે એને આ રાગ તરીકે ઓળખવામાં આવે છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આઉટ ઓફ ધીસ વેરિયસ ટેક્સ્ટ રિટન ઓન મ્યુઝિક ડ્યુરિંગ ધ એન્શિયન્ટ ટાઈમ, ધ ફેમસ વન્સ આર, એમ કે ઘણી બધી બુક્સ પણ લખાયેલી છે મ્યુઝિક ઉપર, જેમાંથી 3 બુક્સ છે: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પરિજાત. આ 3 એવી બુક્સ છે કે જે સંગીત વિશે ઘણી બધી માહિતી આપે છે. ફર્સ્ટ કે છે સંગીત મકરાંદ વિશે જો સમજીએ તો કહે છે નારદ, અ સ્કોલર ઓફ મ્યુઝિક, રોટ સંગીત મકરાંદ ઇન અબાઉટ 900 BC. એની 900 BCની અંદર, આ 900 BCની અંદર જે સંગીત મકરાંદ છે એ લખેલી હતી, જેની અંદર અહીં કીધેલું છે ઇટ ડિસ્ક્રાઇબ 19 વીણાસ એન્ડ 101 rhythms which are useful even today. સંગીત મકરાંદની અંદર 19 વીણાસ વિશે અને 101 રિધમો વિશે જણાવેલું છે. બીજી બુકનું નામ છે સંગીત રત્નાકર. પંડિત સારંગદેવ જે દૌલતાબાદના વતની હતા, પંડિત સારંગદેવ ઓફ દૌલતાબાદ, દેવગીરી જેને કહેવામાં આવે છે, એમને સંગીત રત્નાકર લખેલી હતી, રોટ સંગીત રત્નાકર. He was quite familiar with the music of South and North India. એમની વાત કરીએ પંડિત સારંગદેવની તો એ પૂર્વ અને પશ્ચિમ ભારત જે કહેવાય, સાઉથ અને નોર્થ ઇન્ડિયાના મ્યુઝિકથી ઘણા ફેમિલિયર હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભટકંડે એમને એ વસ્તુ એક્સેપ્ટ કરી છે, કન્સિડર કરી છે કે સંગીત રત્નાકર એ જેટલી પણ મ્યુઝિકની બુક્સ છે એમાંથી સૌથી ઓથેન્ટિક બુક એ સંગીત રત્નાકર છે. જે ઘણી બધી મ્યુઝિકની બુક છે એમાંની એક ઓથેન્ટિક બુક એ સંગીત રત્નાકરને માની શકાય. અહીંયા
સંગીત રત્નાકર વિશે કીધેલું છે. સંગીત રત્નાકર ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ફાઇનેસ્ટ ટેક્સ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ મ્યુઝિક. જો તમારે સંગીતને સમજવું હોય, મ્યુઝિકને સમજવું હોય તો સંગીત રત્નાકર એક સારામાં સારી ટેક્સ્ટ છે. પછી વાત કરી છે સંગીત પરિજાત. સંગીત પરિજાતની વાત કરીએ તો પંડિત અહાબોલે એમને આ સંગીત પરિજાત 1665ની અંદર લખેલી છે. સ્પેશિયલી પૂર્વ ભારતીય સંગીત એટલે નોર્થ ઇન્ડિયન મ્યુઝિક ઉપર આ બુક લખેલી છે. ઇટ ઇઝ કન્સિડર્ડ અ વેરી ઇમ્પોર્ટન્ટ બુક ઓન મ્યુઝિક. એક ઘણી જ ઉપયોગી બુક મ્યુઝિક ઉપર લખેલી અને કન્સિડર કરી શકાય. અહાબોલે પોઇન્ટેડ આઉટ દેટ ઈચ રાગ ઓફ મ્યુઝિક ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર. આની અંદર અહાબોલે એક વસ્તુનું ખાસ માર્કિંગ કર્યું છે કે આપણા જેટલા પણ રાગ છે મ્યુઝિકના એ દરેક રાગ એકબીજા કરતાં ઘણા અલગ છે. એન્ડ હેઝ ઇટ્સ ઓન ડિસ્ટિંક્ટ આઈડેન્ટિફાય એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. દરેકની એક અલગ ખાસિયત છે અને એટલા જ માટે આ દરેક રાગનું એક અલગ ઇમ્પોર્ટન્સ રહેલું છે. હી હેઝ ડિસ્ક્રાઇબ 29 ટાઈપ્સ ઓફ ટ્યુન્સ ઇન ધ ટેક્સ્ટ. આ ટેક્સ્ટની અંદર એને અલગ અલગ 29 અલગ અલગ ટાઈપની ટ્યુન્સ વિશે આ બુકની અંદર સંગીત પરિજાતની અંદર એના વિશે વર્ણાયેલું છે. So friends, with this we complete the information about the text of music as well. Friends, આજે આપણે ત્રણ ટોપિક ડિસ્કસ કર્યા. ફર્સ્ટ છે અબાઉટ ધ પેઇન્ટિંગ, એન્શિયન્ટ પેઇન્ટિંગ આર્ટ ઓફ ઇન્ડિયા. બીજું આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધ મ્યુઝિક આર્ટ. અને થર્ડ ધ ટેક્સ્ટ that is written on Indian music. જે 3 ટેક્સ્ટ છે સંગીત મકરાંત, સંગીત રત્નાકર અને સંગીત પરિજાત. Hope so you have understood it. We'll discuss about the other topic of this chapter in our next lecture. Thank you friends.